ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટીક આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટીવાયના એટલે કે થર્ડ ઇયરના સંચાલકીય હિસાબી પદ્ધતિ પેપર, જેમાં સબ્જેક્ટ કોડ છે BCMACN 303, જેમાં બ્લોક 2 યુનિટ 7 રોકડ પ્રવાહ પત્રક. આજે આપણે યુનિટ 7 રોકડ પ્રવાહ પત્રકના ચેપ્ટરની વાત કરીશું કે રોકડ પ્રવાહ પત્રક શું છે. તો એની વિગતવાર ચર્ચા કરતા પહેલા આપણે તેની રૂપરેખાની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ શરૂઆતમાં છે પ્રસ્તાવના, ત્યારબાદ છે રોકડ પ્રવાહ પત્રક અર્થ, રોકડ પ્રવાહ પત્રકની પ્રવૃત્તિઓ અને અન્ય વિગતો, રોકડ પ્રવાહ પત્રક અને ભંડોળ પ્રવાહ પત્રક વચ્ચેનો શું તફાવત છે તેની ચર્ચા કરીશું. રોકડ પ્રવાહ પત્રકની ઉપયોગિતા શું છે, તેની મર્યાદાઓ શું છે, અને લાસ્ટમાં તેને રોકડ પ્રવાહ પત્રકનો નમૂનો કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને ઉદાહરણ દ્વારા સમજીશું. તો સૌપ્રથમ શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે ધંધો હોય કે કોઈ પણ કંપની હોય તો તે પોતાની રોજબરોજની જે પણ ખર્ચાઓ કરે છે, આવક કરે છે, તો તે જે રોકડ સ્વરૂપે કરતી હોય, જે પણ ખર્ચાઓ છે કે આવકો છે તે જે રોકડ સ્વરૂપે થાય અને રોજબરોજના જે પણ રોકડ વ્યવહારો છે તે નોંધવા માટે રોકડ પત્રક બનાવવામાં આવે છે. એટલે કે ધંધાની જે પણ સૌથી પ્રવાહી મિલકત જો કોઈ હોય તો એ કઈ છે? રોકડ છે. કંપનીની નજીકના જે પણ ભવિષ્યમાં થતા દેવાની ચૂકવણી કરવા, એટલે કે વ્યાજ અને અન્ય ખર્ચા કરવા, રોજબરોજના જે પણ વ્યવહારો કરવા અને શેર હોલ્ડરોની ડિવિડન્ડ ચૂકવવા માટે પૂરતી રોકડની જરૂર પડે છે. આમ કંપનીના જે પણ સમગ્ર વ્યવહારો માટે રોકડની આવક કે જાવકમાંથી થાય છે. જે પણ ખર્ચાઓ ધંધાના કે કંપનીના થાય છે જે રોકડ સ્વરૂપે જ હોવા જોઈએ, તે જે પણ રોકડ સ્વરૂપે આવક થાય છે કે જાવક થાય છે તે સમગ્ર વ્યવહાર એ રોકડ અંદાજપત્રમાં લખવામાં આવે છે, એટલે કે રોકડ પ્રવાહ પત્રકમાં લખવામાં આવતી હોય છે. આમ કંપનીમાં રોકડની ઉપલબ્ધતા નક્કી કરવા માટે નજીકના ભવિષ્ય, એટલે કે જે પણ નજીકના ભવિષ્ય માટે રોકડની આવક અને જાવકનો અંદાજ મૂકી શકાય, જેથી કરીને જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં રોકડ હાથ પર ન રહી જાય અને તેની નકારાત્મક અસર ધંધાની નફાકારકતાને ન પડે. તો આમ રોકડની બાકી તેના સમયગાળા દરમિયાન કંપનીની રોકડની જરૂરિયાત સાથે મેળ ખાતી હોય છે. તો રોકડ પ્રવાહ પત્રકમાં એટલે શું કહેવા માંગે છે કે જે પાછલા વર્ષ દરમિયાન રોકડની કેટલી આવક થઈ અને પાછલા વર્ષ દરમિયાન કેટલી જાવક થઈ તથા વર્ષના અંતે કેટલી રોકડ બાકી હાથ પર રહી તે દર્શાવે છે. એટલે કે રોકડ પ્રવાહ પત્રકનો મતલબ શું છે કે પાછલા વર્ષ દરમિયાન રોકડની આવક અને જાવકનો કેટલી બાકી રહેલી છે અને તેના વર્ષ અંતે કેટલી રોકડ બાકી હાથ પર રહી છે તે દર્શાવતું પત્રક એટલે રોકડ પ્રવાહ પત્રક. આમ પત્રકમાં શરૂઆતની રોકડ શિલકમાં કુલ આવક ઉમેરવામાં આવે છે અને જાવક બાદ કરવામાં આવતા તેની આખરની બાકી રકમ મળે છે. તો તેને આપણે શું કહીશું? રોકડ પ્રવાહ પત્રક. હવે આપણે રોકડ પ્રવાહ પત્રકની પ્રવૃત્તિઓ. તો રોકડ પ્રવાહ પત્રકની પ્રવૃત્તિઓ જોતા પહેલા સૌપ્રથમ આપણે તેની અર્થ વિશે જાણીશું કે રોકડ પ્રવાહ પત્રકનો અર્થ શું છે. તો રોકડની આવક અને જાવક એટલે રોકડના પ્રવાહની આવક કુલ રોકડની ઉપલબ્ધિમાં વધારો કરે છે જે કંપનીના ઉપયોગમાં લેવાય છે, જ્યારે રોકડની જાવક એટલે કે રોકડનો વપરાશ એટલે કે તેમાં ઘટાડો થાય છે. એટલે કે રોકડ પ્રવાહનો અર્થ એ છે કે જ્યારે રોકડની આવક અને જાવક, તો રોકડની આવક એટલે કે જે કુલ રોકડની ઉપલબ્ધિમાં વધારો કરે અને કંપનીના ઉપયોગમાં લેવામાં આવે, જ્યારે રોકડની જાવકની વાત કરીએ તો જે રોકડનો વપરાશ એટલે તેમાં રોકડ ઘટાડો. રોકડની આવક અને જાવક વચ્ચેનો તફાવત ચોખ્ખા રોકડ પ્રવાહ તરીકે ઓળખાય છે, જે ચોખ્ખી રોકડની આવક અથવા ચોખ્ખી રોકડ જાવક હોઈ શકે છે. તો આ હતું રોકડ પ્રવાહનો અર્થ હતો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે રોકડ પ્રવાહ પત્રકની પ્રવૃત્તિઓ કેટલી છે. તો રોકડ પ્રવાહ પત્રકની પ્રવૃત્તિઓ: કામગીરીની પ્રવૃત્તિ,
કામગીરીની પ્રવૃત્તિ, જેને આપણે ઓપરેટિંગ એક્ટિવિટીઝ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ રોકાણની પ્રવૃત્તિઓ અને નાણાકીય પ્રવૃત્તિઓ, કે જે રોકડ પ્રવાહ પત્રક બનાવવામાં આવે છે તેને 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે. તો પહેલું છે કામગીરીની પ્રવૃત્તિઓ, બીજું રોકાણની પ્રવૃત્તિઓ અને ત્રીજી છે નાણાકીય પ્રવૃત્તિઓ, જેને ઓપરેટિંગ એક્ટિવિટીઝ, ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ અને ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ કહેવામાં આવે છે. તો તે આ થઈ રોકડ પ્રવાહ પત્રકની પ્રવૃત્તિઓ કેટલી છે. હવે આ જે રોકડ પ્રવાહ પત્રકની પ્રવૃત્તિઓમાં કામગીરીની પ્રવૃત્તિઓમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, રોકાણની પ્રવૃત્તિઓમાં કઈ અને નાણાકીય પ્રવૃત્તિઓમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. તો વાત કરીએ સૌપ્રથમ તો કામગીરીની પ્રવૃત્તિઓ. તો કામગીરીની જે પણ પ્રવૃત્તિઓ છે તેમાં શું છે કે ધંધાની જે કામગીરીમાંથી પૂરતી રોકડ ઉદ્ભવે, એટલે કે જેનાથી ધંધાની કામગીરી એટલે કામગીરીની ક્ષમતા જાળવી રખાય, લોન પરત કરી શકાય, એટલે કે કોઈ પણ જે ધંધો કે કોઈ પણ કંપની હોય તેના રોજબરોજના જે પણ વ્યવહારો છે તેને ખર્ચા જે પણ રોજબરોજના વ્યવહારોના ખર્ચા છે તેને પહોંચી વળવા માટે કામગીરીની પ્રવૃત્તિઓ આવે છે. જેમાં વાત કરીએ તો લોન પરત કરી શકાય, ડિવિડન્ડ ચૂકવી શકાય અને બાહ્ય સ્ત્રોતનો ઉપયોગ કર્યા વગર નવું રોકાણ કરી શકાય. તો આ બધી કઈ પ્રવૃત્તિમાં આવશે? કામગીરીની પ્રવૃત્તિમાં આવશે. તો વાત કરીએ કે જે માલ વેચાણ અને પૂરી પાડવામાં આવતી સેવાઓ દ્વારા રોકડ મુખ્ય આવક છે. ત્યારબાદ આની અંદર રોયલ્ટી, ફી, કમિશન, તો અને અન્ય આવકોમાંથી મળતી રકમ, અન્ય શું છે અહીંયા કામગીરીની પ્રવૃત્તિઓમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો રોયલ્ટી, ફી, કમિશન, અન્ય આવકોમાંથી મળતી આવક અને માલ અને સેવા પૂરા પાડતા સપ્લાયરોને ચૂકવવામાં આવતી રોકડ, તો એ શું થઈ ગયો? ખર્ચો થઈ ગયો. કર્મચારીને ચૂકવવામાં આવતી રોકડ, તો એ શું થઈ ગયો? ખર્ચો થઈ ગયો. તો જે ખર્ચાઓ છે તે એ કામગીરીની પ્રવૃત્તિઓમાં આપણે શું કરીશું? ઉમેરો કરીશું. અને જે પણ આપણો આવક છે, જે કામગીરીની પ્રવૃત્તિઓમાં જે પણ આવક થાય છે તેને શું કરવામાં આવશે? માઇનસ કરવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ તો રોકાણની પ્રવૃત્તિઓ. તો રોકાણની પ્રવૃત્તિઓમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે કે રોકાણની પ્રવાહની જે હદ દર્શાવે છે તે હેતુના સંશોધન માટે કરવામાં આવેલ ખર્ચમાંથી ભવિષ્યની આવક અને રોકડ પ્રવાહ ઉભા કરે છે. હવે આ જે રોકાણની પ્રવૃત્તિઓ છે તો તેમાં મિલકતો, રોકાણની પ્રવૃત્તિની વાત કરીએ તો એની અંદર મિલકતો, પ્લાન્ટ, યંત્રો, અદ્રશ્ય મિલકતો, અને લાંબા ગાળાની સંપત્તિ મેળવવા માટે ચૂકવેલ રોકડ. તો આ બધી બાબતોનો શું શેમાં સમાવેશ થશે? રોકાણની પ્રવૃત્તિ. તો રોકાણની પ્રવૃત્તિ એટલે કે કોઈ પણ જમીન, મકાન, મિલકત, જે પણ ફર્નિચર છે તે ખરીદવામાં આવ્યું હોય કે વેચવામાં આવ્યું, જે રોકાણ કરેલી હોય વસ્તુને, તો એને કઈ પ્રવૃત્તિમાં નોંધવામાં આવશે? રોકાણની પ્રવૃત્તિઓમાં નોંધવામાં આવશે. આ ચૂકવણીમાં મૂડીકૃત એટલે કે વિકાસ ખર્ચ અને સ્વત એટલે કે જાતે નિર્માણ કરેલ મિલકતો પણ સમાવવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ તો મિલકતો, પ્લાન્ટ, યંત્રો, અદ્રશ્ય મિલકતો અને અન્ય લાંબા ગાળાની સંપત્તિના વેચાણમાંથી મળતી રોકડ, તેનો પણ સમાવેશ રોકાણની પ્રવૃત્તિમાં કરવામાં આવશે. અન્ય કંપનીના શેર, ડિબેન્ચર કે ઋણ સાધનો ખરીદવા માટે કરેલ રોકડ ચૂકવણી, તે પણ રોકાણની પ્રવૃત્તિઓમાં. ત્યારબાદ જે ઇક્વિટી શેર છે, ડિબેન્ચર છે કે દેવા છે તે સાધનોના વેચાણમાંથી મળતી રોકડ અને અન્ય પક્ષોને આપવામાં આવેલ રોકડ ધિરાણ અને લોનની રકમ.
ત્યારબાદ અન્ય પક્ષોને આપવામાં આવેલ ધિરાણ અને લોનની પરત મળતી રકમ, તો એ બધા જે પણ રોકાણો છે તે રોકાણની પ્રવૃત્તિઓમાં નોંધવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ તો નાણાકીય પ્રવૃત્તિની. તો નાણાકીય પ્રવૃત્તિઓમાં એવી કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થશે? તો શેર અથવા અન્ય ઇક્વિટી સાધનો દ્વારા બહાર પાડવાથી મળતો રોકડ પ્રવાહ. એટલે કે કોઈ પણ કંપની છે જે શેર બહાર પાડે છે, ડિબેન્ચર બહાર પાડે છે કે ઇક્વિટી શેર બહાર પાડે છે, તો એ બહાર પાડતા મળતી જે પણ રોકડ છે તેને નોંધવામાં આવશે નાણાકીય પ્રવૃત્તિઓમાં. પછી કંપનીના શેરને બાયબેક કરવા અથવા પરત કરવા માટે થતી રોકડની ચૂકવણી, ડિબેન્ચર, લોન, બોન્ડ્સ, ગીરો લોન અને અન્ય ટૂંકા ગાળાના કે લાંબા ગાળાના ઋણ દ્વારા ઊભો થતો રોકડ પ્રવાહ, ઉછીના લેવાયેલા રકમની રોકડ ચૂકવણી ને નાણાકીય પટ્ટાકાર સંબંધિત જવાબદારીમાં ઘટાડો કરવા પેટે લેનાર દ્વારા રોકડ ચૂકવણી. તો આ થઈ નાણાકીય પ્રવૃત્તિ. તો આ બધી જે પણ વાત કરી આપણે તે ક્યાં નોંધાશે? નાણાકીય પ્રવૃત્તિઓમાં. હવે આપણે એક અલગ અન્ય વિગતોની વાત કરીએ તો જેમાં કોનો સમાવેશ થાય છે? વ્યાજ અને ડિવિડન્ડ. તો વ્યાજ અને ડિવિડન્ડ વ્યાજ અને ડિવિડન્ડ. તો હવે વ્યાજ અને ડિવિડન્ડમાં શું કહેવા માંગે છે કે જ્યારે કોઈ પણ મળેલ અને ચૂકવેલ વ્યાજ અને ડિવિડન્ડમાંથી થતા રોકડ પ્રવાહને અલગથી બતાવવો જોઈએ. શું છે કે જ્યારે પણ કોઈ પણ મળેલ કે ચૂકવેલ વ્યાજ હોય કે ડિવિડન્ડ હોય તે રોકડ પ્રવાહને અલગથી બતાવવામાં આવે છે. નાણાકીય સંસ્થાઓના કિસ્સામાં ચૂકવેલ વ્યાજ અને ડિવિડન્ડ મળેલ હોય તો નાણાકીય કોઈ પણ સંસ્થા છે તેમાંથી ચૂકવેલ વ્યાજ અને ડિવિડન્ડ મળેલ હોય તેમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહને તેની કામગીરી પ્રવૃત્તિઓમાંથી થતા રોકડ પ્રવાહ તરીકે વર્ગીકૃત કરવો જોઈએ. તો આ જે વ્યાજ અને ડિવિડન્ડ છે કે ચૂકવેલ હોય કે મળેલ હોય તો તેને ક્યાં દર્શાવવામાં આવશે? કામગીરીની પ્રવૃત્તિઓમાં દર્શાવવામાં આવશે. જ્યારે મળેલ વ્યાજ અને ડિવિડન્ડથી થતા રોકડ પ્રવાહને રોકાણની પ્રવૃત્તિ તરીકે વર્ગીકૃત કરવો જોઈએ. આમાં શું છે કે જ્યારે ચૂકવેલ વ્યાજ ને મળેલ વ્યાજ, જ્યારે ચૂકવેલ વ્યાજની વાત કરવામાં આવે ત્યારે કામગીરીની પ્રવૃત્તિમાં અને જ્યારે મળેલ વ્યાજ અને ડિવિડન્ડની વાત કરવામાં આવે ત્યારે રોકાણની પ્રવૃત્તિઓમાં સમાવેશ કરવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ તો ચૂકવેલ વ્યાજ, મળેલ વ્યાજ અને ડિવિડન્ડને સામાન્ય રીતે નાણાકીય સંસ્થાઓ કામગીરીની પ્રવૃત્તિઓમાંથી થતા રોકડ પ્રવાહ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તેમ છતાં અન્ય કંપનીઓ માટે રોકડ પ્રવાહના આ વર્ગીકરણ માટે સર્વસંમતિ નથી. કેટલીક દલીલો એવી હોય છે કે ચૂકવેલ વ્યાજ અને મળેલ વ્યાજ અને ડિવિડન્ડ નફા નુકસાન ખાતે લખાય છે કારણ કે તે કામગીરીની પ્રવૃત્તિ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. જો કે તે વધુ યોગ્ય છે તેમને નાણાકીય પ્રવૃત્તિ કે રોકાણ પ્રવૃત્તિ તરીકે વર્ગીકૃત કરવામાં આવે કારણ કે નાણાકીય સાધનો મેળવવા અથવા રોકાણ પરની વળતરની કિંમત છે. એટલે કે એને શું છે વધારે કે આ જે વ્યાજ અને ડિવિડન્ડ આપણે રોકાણ કામગીરીની પ્રવૃત્તિમાં બતાવીએ છીએ તો તેને કરતા રોકાણની પ્રવૃત્તિમાં બતાવવામાં આવે કાં તો નાણાકીય પ્રવૃત્તિમાં બતાવવામાં આવે તો એ વધારે સરળ છે કારણ કે તે રોકાણો પરની વળતરની કિંમત છે. હવે વાત કરીએ નેક્સ્ટ આવક પરનો વેરો. આવક પરનો વેરો. હવે આવક પરનો વેરો શું કહેવા માંગે છે કે જ્યારે આવક પરના કરમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ જુદો જાહેર કરવામાં આવશે અને કામગીરી પ્રવૃત્તિ તરીકે વર્ગીકૃત કરવામાં આવશે કે સિવાય કે આ રોકડ પ્રવાહની નાણાકીય કે રોકાણ પ્રવૃત્તિઓ સાથે ખાસ કરીને ઓળખી શકાય. જે વ્યવહારોમાં આવક પરના કરને લીધે રોકડ પ્રવાહમાં વધારો થાય છે. શું કહેવા માંગે છે કે આવક પરના કરને લીધે તે રોકડ પ્રવાહના પત્રકમાં કામગીરી, રોકાણ અથવા નાણાકીય પ્રવૃત્તિઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. જ્યારે કરના રોકડ પ્રવાહને એકથી વધુ વર્ગ પ્રવૃત્તિઓ પર ફાળવવામાં આવે ત્યારે ચૂકવેલી કરની કુલ રકમ જાહેર કરવામાં આવે છે. તો આ બધી થઈ કામગીરીની પ્રવૃત્તિ, રોકાણની પ્રવૃત્તિ ને નાણાકીય પ્રવૃત્તિ. હવે વાત કરીએ આપણે રોકડ પ્રવાહ અને ભંડોળ પ્રવાહ પત્રકનો તફાવત શું છે.
તો સૌપ્રથમ રોકડ અને કાર્યશીલ મૂડીની સ્થિતિ. તો રોકડ અને કાર્યશીલ મૂડીની સ્થિતિ એ રોકડ પ્રવાહ અને ભંડોળ પ્રવાહ પત્રક વચ્ચે શું તફાવત બતાવે છે? તો રોકડ પ્રવાહ પત્રકમાં મુખ્યત્વે રોકડ સંબંધિત થયેલા ફેરફારો જ ધ્યાનમાં લેવામાં આવે છે. રોકડ પ્રવાહ પત્રકમાં શું છે કે જે રોકડના વ્યવહારો હશે તે જ ધ્યાનમાં લેવામાં આવે છે, જ્યારે ભંડોળ પ્રવાહ પત્રકમાં કાર્યશીલ મૂડી સાથેના ફેરફારો સંબંધિત વિગતો ધ્યાનમાં લેવામાં આવે છે. તો આમાં આ કાર્યશીલ મૂડીને લગતું તફાવત છે. ત્યારબાદ ટૂંકા ગાળાની નાણાકીય વિશ્લેષણમાં ઉપયોગિતા. હવે ટૂંકા ગાળાની નાણાકીય વિશ્લેષણમાં ઉપયોગિતા તો રોકડ પ્રવાહ પત્રક ટૂંકા ગાળાના નાણાકીય વિશ્લેષણમાં ભંડોળ પ્રવાહ પત્રક કરતાં વધુ ઉપયોગી ગણવામાં આવે છે. કેમ? તો જ્યારે ભંડોળ પ્રવાહ પત્રક લાંબા ગાળાની નાણાકીય પરિસ્થિતિનું અવલોકન કરવા માટે ઉપયોગી છે. તો નાણાકીય આ જે ટૂંકા ગાળાની નાણાકીય વિશ્લેષણમાં ઉપયોગિતા એ રોકડ પ્રવાહ માટે મહત્વ ધરાવે છે, જ્યારે લાંબા ગાળાનું ભંડોળ પ્રવાહ પત્રક એ લાંબા ગાળાની નાણાકીય પરિસ્થિતિનું અવલોકન કરવા માટે ઉપયોગી છે. ત્યારબાદ વાત કરીએ તો પત્રક તૈયાર કરવાની પદ્ધતિ. પત્રક તૈયાર કરવાની પદ્ધતિમાં શું છે? તો રોકડ પ્રવાહ પત્રક અને ભંડોળ પ્રવાહ પત્રક તૈયાર કરવાની પદ્ધતિ અલગ છે. જે આપણે જોયું કે એની રોકડ પ્રવાહ પત્રકની અંદર કઈ છે કે રોકાણની પ્રવૃત્તિ, કામગીરીની પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિનો સમાવેશ થાય છે, જ્યારે ભંડોળ પ્રવાહ પત્રકમાં ચાલુ દેવામાં વધારો અથવા ચાલુ મિલકતોમાં ઘટાડો એ ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં ઘટાડો દર્શાવે છે અને વિપરીત પરિસ્થિતિમાં વધારો દર્શાવે છે. પરંતુ રોકડ પ્રવાહ પત્રકમાં ચાલુ દેવામાં વધારો અથવા ચાલુ મિલકતોમાં ઘટાડો એ રોકડ પ્રવાહમાં વધારો દર્શાવે છે અને વિપરીત સ્થિતિમાં ઘટાડો દર્શાવે છે. તો આ પત્રક તૈયાર કરવાની પદ્ધતિમાં. ત્યારબાદ કાર્યશીલ મૂડીમાં ફેરફારનું પત્રક. તો એમાં શું તફાવત જોવા મળે? કાર્યશીલ મૂડીમાં ફેરફારનું પત્રક ભંડોળ પ્રવાહ પત્રક અને સામાન્ય રીતે કાર્યશીલ મૂડીમાં ફેરફારના પત્રક દ્વારા અનુસરવામાં આવે છે, જ્યારે રોકડ પ્રવાહ પત્રક આવા કોઈ પત્રકને અનુસરતું નથી. શરૂઆતની અને આખરની શિલક. ત્યારબાદ છે શરૂઆતની અને આખરની શિલક. રોકડ પ્રવાહ પત્રક બનાવતી વખતે રોકડની અને રોકડ સમકક્ષની શરૂઆતની અને આખરની શિલક ધ્યાનમાં લેવાય છે, જ્યારે ભંડોળ પ્રવાહ પત્રકમાં આવી કોઈ શરૂઆતની કે આખરની શિલક ધ્યાનમાં લેવામાં આવતી નથી. શરૂઆતની અને આખરની શિલક એ આપણે અત્યારે દાખલો ગણીશું તો ખબર પડશે કે રોકડ પ્રવાહ પત્રકમાં શરૂઆતની અને આખરની શિલક ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ છે કાનૂની આવશ્યકતાઓ. કાનૂની આવશ્યકતાઓમાં શું છે? નેક્સ્ટ, ભંડોળ પ્રવાહ પત્રક તૈયાર કરવાની કોઈ કાનૂની જરૂરિયાત જણાતી નથી, જ્યારે સીબી દ્વારા આવશ્યકતા મુજબ રોકડ પ્રવાહ પત્રક નોંધાયેલ કંપની દ્વારા ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 7 મુજબ બનાવવું આવશ્યક બને છે. તો આ થયું રોકડ પ્રવાહ અને ભંડોળ પ્રવાહ પત્રક વચ્ચેનો શું તફાવત છે તે. હવે છે રોકડ પ્રવાહ પત્રકની ઉપયોગિતા કઈ કઈ છે? તો રોકડ આયોજનમાં ઉપયોગી. જો એક રોકડ પ્રવાહ તૈયાર કરવામાં આવે તો તેને આયોજન કરવામાં, રોકડનું આયોજન કરવામાં પણ સરળતા રહે છે. ત્યારબાદ જોઈએ તો કામગીરી પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહનું મૂલ્યાંકન. કામગીરી પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહનું મૂલ્યાંકન સરળ બને, કારણ કે જે રોજબરોજના જે ખર્ચાઓ છે, કેટલા ખર્ચાઓ છે અને કેટલી આવક થાય છે, તો તેના પરથી જે એક રોકડ પ્રવાહ બનાવવામાં આવે છે તો તેનાથી એક અંદાજો મેળવી શકાય છે. ત્યારબાદ છે ડિવિડન્ડની ચૂકવણી. ડિવિડન્ડની ચૂકવણીમાં પણ જોઈએ તો જે ડિવિડન્ડ ચૂકવવાનો નિર્ણય માત્ર ચોખ્ખા નફા પર આધારિત ન હોઈ શકે. ડિવિડન્ડ વિતરણ માટે રોકડના સ્વરૂપમાં નફો ઉપલબ્ધ પણ હોવો એટલો જ જરૂરી છે. એટલે આમ કામગીરી પ્રવૃત્તિઓ દ્વારા પૂરી પાડવામાં આવેલ રોકડ ડિવિડન્ડ જાહેર કરવા અંગે મહત્વ ધરાવે છે. રોકાણ અને નાણાકીય પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ. તો જે રોકાણ અને નાણાકીય પ્રવૃત્તિમાંથી જે રોકડ પ્રવાહ કેટલો આવે છે તેનાથી એક અંદાજ મેળવવામાં આવે છે કે રોકાણ કેટલું કરેલું છે અને કેટલું રોકાણમાં નફામાં છે કે કેટલું નુકસાનમાં છે તે. ત્યારબાદ રોકડની અધિશેષ એટલે કે ફાજલ અને ખેંચ અંગે એટલે કે તંગી માટેના કારણો. તો એક વ્યવસાય નફો કરી શકે છે અને રોકાણની તંગી પણ હજી ભોગવી રહ્યો છે. તેવી જ રીતે વ્યવસાયમાં નુકસાન થઈ શકે અને બેંકમાં પૂરતી રોકડ હોઈ શકે. તો આ વિરોધાભાસી પરિસ્થિતિ છે જે રોકડ પ્રવાહના પત્રક દ્વારા રોકડ સંતુલન કરી વધારાના અને ઘટાડા માટેના કારણો જાણી શકાય છે. તો આ હતી તેની ઉપયોગિતાઓ. હવે વાત કરીએ રોકડ પ્રવાહ પત્રકની મર્યાદાઓ.
તો રોકડ પ્રવાહ પત્રકની મર્યાદાઓમાં સંપૂર્ણ પુરાવા રૂપ નથી. સંપૂર્ણ પુરાવા રૂપ નથી એટલે શું કે જે નાણાકીય પત્રકો પરંપરાગત રીતે નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયા પર આધારિત નથી. એટલે એ શું છે કહેવામાં આવે છે કે સંપૂર્ણ પુરાવા રૂપ નથી. પછી નવી બાબતની રજૂઆત નથી. નવી બાબતની રજૂઆત નથી તો આ કોઈ પણ નવી અથવા મૂળ બાબતની રજૂઆત કરતું નથી. કેમ કે નાણાકીય સ્થિતિને વધારી કે ઘટાડી શકે તેનું કાર્ય માત્ર અન્યથા દેખાતા નાણાકીય માહિતીને ફરીથી ગોઠવવાનું છે. ત્યારબાદ ઐતિહાસિક એટલે કે ફેરફારનું પત્ર અન્ય નાણાકીય પત્રકોની જેમ સ્વાભાવિક રીતે ઐતિહાસિક છે, જે નજીકના ભવિષ્ય માટે ભંડોળના સ્ત્રોત અને ઉપયોગના અંદાજને મેળવી શકતો નથી. પછી સુસંગત નથી. તો કેમ સુસંગત નથી કે રોકડમાં થતા ફેરફારના અભ્યાસ કરતા ભંડોળમાં થતા ફેરફારનો અભ્યાસ વધુ સુસંગત છે. માળખાકીય ફેરફારોની જાહેરાત નથી. તો આ પત્રક દ્વારા માળખાકીય ફેરફારોમાં ધંધાના નાણાકીય સંબંધોમાં કે પછી ચાલુ મિલકતો અને ટૂંકા ગાળાના રોકાણોમાં મહત્વની જે નીતિ છે તે પરિવર્તન જાહેર થતું નથી. તો આ બધી તેની મર્યાદાઓ છે. હવે વાત કરીએ રોકડ પ્રવાહ પત્રકનો નમૂનો. તો કેવી રીતે તૈયાર કરવામાં આવે છે? તો રોકડ પ્રવાહ પત્રકનો નમૂનો એ 3 વિભાગોમાં તૈયાર કરવામાં આવે છે, જે આપણે આગળ જોયું: કામગીરીની પ્રવૃત્તિ, રોકાણની પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિ. તો સૌ પ્રથમ વાત કરીએ તો કામગીરી. તો પહેલા શું લખવામાં આવશે? કામગીરીની પ્રવૃત્તિઓમાંથી રોકડ પ્રવાહ. કરવેરા અને અસાધારણ બાબતો પહેલાનો ચોખ્ખો નફો. ચોખ્ખો નફો, આ જે ચોખ્ખો નફો છે એ ક્યાં લખવામાં આવશે? અહીંયા લખવામાં આવશે. ચોખ્ખો નફો એટલે કયો? જે પાછલા વર્ષનો હોય અને જે ચાલુ વર્ષનો નફો હોય એને બાદ કરતા જે ચોખ્ખો નફો મળે તે. ત્યારબાદ હવાલાઓ. જે હવાલાઓ છે તે ઘસારાનો હવાલાઓ છે, વ્યાજ, ડિવિડન્ડ, વિદેશી વિનિમયના નુકસાન, અન્ય માંડી વાળેલ ખર્ચ, તે બધા અહીંયા નોંધાશે. ત્યારબાદ હવે આપણે કાર્યશીલ મૂડીમાં થતા ફેરફારો. કાર્યશીલ મૂડીમાં થતા ફેરફાર કયા કયા હોઈ શકે? તો સ્ટોક છે, લેણદારો છે, દેવાદારો છે. તો એમાં ફેરફાર જે થતા હોય છે તો સ્ટોકમાં વધારો થાય તો એને પ્લસ કરીશું અને લેણદારોમાં વધારો થાય તો પ્લસ કરીશું, અને જ્યારે દેવાદારોમાં ઘટાડો થાય તો તેને શું કરવામાં આવશે? માઇનસ કરવામાં આવશે. તો આ કાર્યશીલ મૂડીમાં થતા ફેરફારો. આવક વેરા પહેલાના કામગીરીમાંથી મળતો રોકડ પ્રવાહ. આપણે આવક વેરો માઇનસ કર્યો નથી તો એને શું લખવામાં આવશે? કે આવક વેરા પહેલાના કામગીરીમાંથી મળતો રોકડ પ્રવાહ. તો આપણે તેના પછી ચૂકવેલ આવક વેરો. ચૂકવેલ આવક વેરો. તો આ ચૂકવેલ આવક વેરો અહીંયા આવી જશે. તો આપણો શું અહીંયા કહેવાશે? કે કામગીરીની પ્રવૃત્તિમાંથી થતો ચોખ્ખો રોકડ પ્રવાહ. તો કેટલો આવ્યો ચોખ્ખો રોકડ પ્રવાહ? અહીંયા લખાશે. હવે રોકાણની પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ. રોકાણની પ્રવૃત્તિઓમાંથી રોકડ પ્રવાહ. તો એમાં એક વાત યાદ રાખવાની કે જે પણ રોકાણ કરવામાં આવે કે જે પણ મિલકતો ખરીદવામાં આવે તો એ ખરીદવામાં આવેલ મિલકતોનો ખર્ચો છે તો એમાં પૈસા શું છે? રોકડ જાય છે. તો રોકડ જે જાય છે તેને શું કરવામાં આવશે? બાદ કરવામાં આવશે. અને જે મિલકતો વેચવામાં આવશે તો વેચાણ થશે તો શું થશે? રોકડ આવશે. તો એ જે વેચાણ થાય છે તો તેને શું કરવામાં આવશે? રોકાણની પ્રવૃત્તિઓમાં પ્લસ કરવામાં આવશે. તો અહીંયા ખાસ એ બાબતનું ધ્યાન રાખવામાં આવશે કે રોકાણની પ્રવૃત્તિઓમાંથી રોકડ પ્રવાહ. તો કાયમી મિલકતો અને રોકાણોની ખરીદી. તો કાયમી મિલકતોની જો ખરીદી કરવામાં આવે અને રોકાણોની ખરીદી કરવામાં આવે તો માઇનસ થશે, કારણ કે તમે કોઈ પણ મિલકતની ખરીદી કરાઈ રહ્યા છો અને રોકડ જાય છે કંપનીમાંથી, ધંધામાંથી, તો એ ખરીદી કરતા જે રોકડ જાય છે ત્યારે શું થશે? એ માઇનસમાં ગણવામાં આવશે. તેવી જ રીતે કાયમી મિલકતોની રોકાણોનું વેચાણ. હમણાં જ આપણે વાત કરી કે જે વેચાણ થશે તો રોકડ આવશે. તો રોકડ આવતા શું થશે? એ ઉમેરો થશે રોકાણની પ્રવૃત્તિમાં. ત્યારબાદ વાત કરીએ તો વ્યાજ અને ડિવિડન્ડની આવક. તો વ્યાજ અને ડિવિડન્ડની આવક છે વ્યાજ અને ડિવિડન્ડની આવકમાં વ્યાજ અને ડિવિડન્ડની આવક એ શું થશે? પ્લસ થશે. એ જે રોકાણ કરતા વ્યાજ એટલે કે કોઈ પણ ઇક્વિટી શેરમાં રોકાણ કર્યું છે કે કોઈ પણ ડિબેન્ચરમાં રોકાણ કર્યું છે કે કંઈ પણ કરેલું છે તેનું વ્યાજ મળે છે કે ડિવિડન્ડ મળે છે તો એ પ્લસ થશે. તો આ અહીંયા જે પણ વિગત જે પણ રકમ આવે છે તે ક્યાં લખીશું? રોકાણની પ્રવૃત્તિમાંથી થતો ચોખ્ખો રોકડ
પ્રવાહ, તો જેને એ નંબર આપી છે એ કામગીરીની પ્રવૃત્તિમાંથી થતો ચોખ્ખો રોકડ પ્રવાહ અને રોકાણ પ્રવૃત્તિમાંથી થતો ચોખ્ખો રોકડ પ્રવાહ બી આવે. ત્યારબાદ ત્રીજો ભાગ છે નાણાકીય પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ. તો નાણાકીય પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ તેમાં જે નવા શેર ડિબેન્ચર બહાર પાડવાથી, હવે કોઈ પણ શેર ડિબેન્ચર તમે કોઈ પણ કંપની બહાર પાડે છે ત્યારે એમાંથી શું હોય છે, રોકડ આવે છે. તો એ રોકડ આવતા તેને શું કરીશું, પ્લસ કરીશું. તો પ્લસ કરતા પછી લાંબા ગાળાની લોન લેવાથી, લોન લઈએ તો રોકડ આવે તો એ પણ પ્લસ કરીશું. લાંબા ગાળાની લોન પરત કરવાથી, હવે જે લોન પરત કરવામાં આવે તો એમાં માઇનસ થશે કારણ કે રોકડ ધંધામાંથી જાય છે. ડિવિડન્ડ અને વ્યાજની ચૂકવણી કરવામાં આવે તો એ ધંધામાંથી રોકડ જાય છે. તો નાણાકીય પ્રવૃત્તિમાંથી થતો ચોખ્ખો રોકડ પ્રવાહ એ શું થશે, સી. હવે આ જે એ, બી અને સી એટલે કે કામગીરીની પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ, રોકાણની પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ અને નાણાકીય પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ, ત્રણેયનો સરવાળો કરતા એ, બી અને સી એ ક્યાં લખાશે, અહીંયા લખાશે. હવે ત્યારબાદ શું કરવામાં આવશે, ઉમેરો કરવામાં આવશે. શું ઉમેરો કરવામાં આવશે, શરૂની રોકડ સિલક ને બેંક સિલક. તો શરૂની રોકડ સિલક અને બેંક સિલક અહીંયા તમારે લખવાની રહેશે. તો આખરની રોકડ સિલક તો અહીંયા કેટલી આવી જશે, એને શું નામ આપવામાં આવશે, આખરની રોકડ કે બેંક સિલક. હવે તમારે જે દાખલો તમે ગણો અને એ દાખલામાં તમારો દાખલો સાચો છે કે નથી તે આપણને આ જે ચેપ્ટર રોકડ પ્રવાહ પત્રક છે એમાં તરત જ આપણને આઈડિયા આવી જાય કે આપણો દાખલો સાચો છે કે નહીં. કેમ કે જ્યારે તમે આ જે આખરની રોકડ સિલક શોધો છો તે તમને દાખલામાં આપેલી જ હશે કે આખરની રોકડ સિલક આટલી, તો એ બંનેનો જો સરખા આવે તો એ તમારો દાખલો સરખો છે. તો આ હતો રોકડ પ્રવાહ પત્રકનો નમૂનો. હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કેવી રીતે તેને ગણતરી કરવામાં આવે છે. એક ઉદાહરણ લઈએ કે ચારુ કંપનીના તારીખ 31/3/2017 અને 31/3/2018 ના રોજ કાચા સરવૈયા નીચે મુજબ છે, જેમાં જવાબદારીઓ છે શેર મૂડી, સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું, બેંક લોન, લેણદારો, કરવેરા જોગવાઈ ને ટોટલ. ત્યારબાદ વાત કરીએ મિલકતો બાજુમાં, તો જમીન અને મકાન આપેલા છે, યંત્રો, સ્ટોક, દેવાદારો, રોકડ, બેંક, પાઘડી, તો આ ટોટલ આપેલું છે એનું. હવે હવાલાઓ આપેલા છે કે વધારાની વિગત એટલે હવાલા આપેલા છે. એમાં પહેલો હવાલો આપેલો છે કે ₹4600 ડિવિડન્ડના ચૂકવેલ છે. પછી નેક્સ્ટ છે બીજો હવાલો, અન્ય કંપનીની મિલકતો ₹10,000 માં ખરીદેલ છે, જેના અવેજ પેટે શેર આપેલ છે. ખરીદેલી કિંમતમાં નીચેનો સમાવેશ થાય છે. સ્ટોક કેટલા છે, 4000 અને યંત્રો છે 5000. ત્રીજો હવાલો છે 1600 ના વધારાના યંત્રોની ખરીદી કરેલ છે. ચોથો હવાલો, યંત્રો ઉપર 2400 નો ઘસારો ગણેલ છે. વર્ષ દરમિયાન કરવેરાની જોગવાઈ 6600 છે અને યંત્ર વેચાણનું નુકસાન ₹40 સામાન્ય અનામત ખાતે ઉધારેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વાત તમારે ધ્યાન રાખે, જેટલો હવાલામાં જે પણ વિગતો આપેલી છે એમાં તમારે એટલા ખાતા તૈયાર કરવાના રહેશે કે જેટલી તમને આ હવાલાની વિગત આપેલી હશે એટલા ખાતાઓ તૈયાર અહીંયા કરવામાં આવશે. તો શરૂઆત કરીએ પહેલા યંત્ર ખાતું. યંત્ર ખાતું આપણે કયા કયા ખાતું બનાવીશું, યંત્ર ખાતું, કરવેરાની જોગવાઈ ખાતું અને સામાન્ય અનામત ખાતું. હવે હવાલો શું છે, યંત્ર ખાતું. તો અહીંયા શું કહેવા માંગે છે, 1600 ના વધારાના યંત્રોની ખરીદી કરેલ છે. હવે અહીંયા યંત્રોની શરૂઆતની બાકી અને અહીંયા આખરની બાકી આપેલી છે આપણને 30,000 અને 33,800. તો યંત્ર ખાતું બનાવીશું. એમાં સૌ પ્રથમ બાકી આગળ લાવ્યા. જે મિલકત બાજુની જે પણ વિગતો છે તે એ ઉધાર બાકી ગણાશે. તો ઉધાર બાકી ગણાતા તો આપણે કઈ બાજુ લખીશું, બાકી આગળ લાવ્યા. તો બાકી આગળ લાવ્યા 30,000 અને અહીંયા બાકી આગળ લઈ ગયા તો 33,800. તો આ બાજુ આવશે. હવે અહીંયા શેર મૂડી ખાતે 5,000 લખ્યા છે, ઘસારા સામાન્ય અનામત ખાતે એ તો અહીંયા હવાલામાં આપણને શું કીધું છે, યંત્રો 5,000 ના છે. શું છે, ખરીદેલી મિલકતોમાં નીચેનાનો સમાવેશ થાય છે.
જે ખરીદેલી મિલકતો છે કઈ છે, યંત્રો કેટલા 5000 ખરીદેલા છે તે લખીશું. ત્યારબાદ 1600 વધારાના યંત્રોની ખરીદી કરેલ છે તો 5000 ને 1600 ની બી એન્ટ્રી આવશે. ત્યારબાદ યંત્રો ઉપર 2400 નો ઘસારો છે તો આ ઘસારો પણ તેમાં યંત્ર ખાતામાં એડ થશે. ત્યારબાદ યંત્ર વેચાણનું નુકસાન કેટલું આવ્યું છે 40, તો આ 40 નુકસાન બી આપણે ત્યાં બતાવીશું. તો શેર મૂડી ખાતે કેટલા 5000, બેંક ખાતે ખરીદી 1600 એટલે કે જે ખરીદી આપણે યંત્રની ખરીદી તે, અને ઘસારા ખાતે કેટલા થશે જમા એ 2400, અને સામાન્ય અનામત ખાતે જે નુકસાન આવ્યું તે 40. તો આ જે આપણે બાદ કરતા આ બધી વિગતોનો ટોટલ કરતા 36600 આવ્યું, અને આ 36600 લખીને એક આ અને આ રકમ બાદ કરતા કેટલું આવશે તો બેંક ખાતે જમા કેટલા થશે 360. તો આ હતું યંત્ર ખાતું. હવે વાત કરીએ કરવેરાની જોગવાઈનું ખાતું. કરવેરાની જોગવાઈનું ખાતું તો આગળ હવાલામાં શું આપણને કીધું છે, વર્ષ દરમિયાન કરવેરાની જોગવાઈ 6600 છે. વર્ષ દરમિયાન કરવેરાની જોગવાઈ કેટલી છે 6600. બેંક ખાતે ચુકવણી, પહેલા તો એની શરૂઆતની બાકી ને આખરની બાકી જોઈશું આપણે કેટલી આપેલી છે કરવેરાની જોગવાઈની 6000 અને 7000. તો શરૂઆતની બાકી 6000 ને આખરની બાકી કેટલી છે 7000. 6000 આ બાકી આગળ લાવ્યા, કારણ કે જે મૂડી દેવા બાજુ હોય તો એ શું હોય જમા બાકી હોય, તો જમા બાકી લખી તો 6000, અને બાકી આગળ લઈ ગયા કેટલા 7000 આખરની બાકી. બેંક ખાતે ચુકવણી અહીંયા શું લખ્યું છે નનું ખાતે જોગવાઈ, એટલે કરવેરાની જોગવાઈ લખવાની હતી આપણે, તો કેટલી આવી 6600. તો આ બંનેનો સરવાળો કરતા કેટલા આવે છે 12600. તે બાદ કરતા 7000 બાદ કરતા કેટલી રકમ મળશે 5600. તો આ 5600 શું કહેવાશે બેંક ખાતે ચુકવણી કરી તેના. તો આ એક કરવેરાની જોગવાઈનું ખાતું તૈયાર થયેલ છે. હવે સામાન્ય અનામત ખાતું. સામાન્ય અનામત ખાતામાં શું કઈ હવાલો આપેલો છે આપણને, યંત્ર વેચાણનું નુકસાન ₹40 સામાન્ય અનામત ખાતે ઉધારેલ છે. તો આ પણ આપણે સામાન્ય અનામત ખાતામાં બતાવવું પડશે. તો સામાન્ય અનામત ખાતાની બાકી આપણને આપેલી જ છે 10000 અને 12000. આ 10000 અને 12000 ને બાકી આગળ લાવ્યા 10000 અને બાકી આગળ લઈ ગયા 12000. તો 10000 અને 12000 બતાવે, અને યંત્ર ખાતે જે નુકસાન થયેલું હતું ₹40 તે સામાન્ય અનામત ખાતે ઉધારેલ હતા, તેને જ કર્યા ઉધારેલ ₹40. તો આ બંનેનો જે સરવાળો કરતા 12040, એમાંથી બાકી આગળ લઈ લાવ્યા એ બાદ કરતા કેટલો મળે છે 2040. તો એ નફા નુકસાન ખાતે જશે, તો 2040 એ નફા નુકસાન ખાતે લઈ જતા. હવે આપણે શું કરીશું રોકડ પ્રવાહ પત્રકમાં એની આ બધાની એન્ટ્રી કરીશું. તો કે નફા નુકસાન ખાતા મુજબનો નફો, તો નફા શું છે ચોખ્ખો નફો કેટલો આવશે ₹6100 ને 6120 લખેલું છે. નાનું ખાતું કેટલું લખેલું છે 6100 ને 6120. ₹6120 આ શું છે આખરની બાકી. શરૂની બાકી કેટલી આપણને આપેલી છે ₹1600 આપી હતી આગળ, તેને બાદ કરતા કેટલા થયા અહીંયા 6100 છે, સોરી શરૂની બાકી કેટલી હતી 6100 માઇનસ અહીંયા કેટલા છે 6120 માઇનસ 1600, સોરી 6100. તો કેટલા આવી ગયા અહીંયા ચોખ્ખો નફો 20. હવે ઉમેરો છે જમીન મકાનનો ઘસારો. જમીન મકાનનો ઘસારો કેટલો આપેલો છે, જમીન મકાનનો ઘસારો યંત્રનો ઘસારો 2400,
જમીન મકાનનો ઘસારો 2000 આપેલો છે. ત્યારબાદ સામાન્ય અનામત 2040, કરવેરાની જોગવાઈ આપણે શોધી 6600, ડિવિડન્ડ 4600. તો આ બધાનો ટોટલ કરતા કેટલું આવ્યું? 17660. ત્યારબાદ આ હતું કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો રોકડ પ્રવાહ. આ રોકડ પ્રવાહ આપી દીધું. આપણને અહીંયા આવકવેરો આપેલો નથી તો આપણે દર્શાવીશું નહીં. હવે એના પછી શું હશે? કાર્યશીલ મૂડીમાં ફેરફાર આવ્યું. હવે કાર્યશીલ મૂડીમાં તફાવત, તો સ્ટોકમાં ઘટાડો થયો છે તો કેટલો થશે? સ્ટોકમાં ઘટાડો, અહીંયા સ્ટોકમાં આપણને કેટલું આપેલું છે? સ્ટોક 20,000 ને 14,800. શરૂઆતની કેટલો હતો આપણો સ્ટોક? 20,000 હતું અને આખરની બાકી કેટલી છે? 14,800. તો સ્ટોકમાં શું થયો છે? ઘટાડો થયો છે. તો એને શું કરીશું? પ્લસ કરીશું. કેટલો? તો 9200 નો ઘટાડો થયો છે. દેવાદારોમાં ઘટાડો થયો છે. દેવાદારોમાં કેટલા હતા? દેવાદારો 16,000 ના હતા અને 12,840 એ આખરની બાકી છે. તો કેટલો ઘટાડો થયો છે? તો કેટલા પ્લસ કરીશું? આને 3160. ત્યારબાદ લેણદારોમાં ઘટાડો, તો લેણદારોમાં 30,000 હતા તો એ શું થઈ ગયા છે? 27,040 ઘટાડો થયો છે. તો એને શું કરીશું? માઇનસ કરીશું. તો કેટલા થશે? 2960. તો આ હતું કાર્યશીલ મૂડીમાં તફાવત. હવે કાર્યશીલ મૂડી બાદનો રોકડ પ્રવાહ કેટલો મળ્યો આપણને? 27,060. હવે એમાંથી કરવેરા બાદ કરવાના છે. કરવેરા કેટલા છે? 5600. કરવેરા કેટલા આપેલા છે આપણને? 5600. તો આ કરવેરા 5600 બાદ કરીશું. કામગીરીમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ આપણને મળશે 21,460. રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, તો રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો એટલે કે યંત્રની વેચાણ ખરીદી છે કે ખરીદી છે. તો અહીંયા લખેલું છે કે યંત્રોની ખરીદી કરેલ છે. તો યંત્રોની ખરીદી કરેલ છે તો માઇનસ થશે 1600 રૂપિયા અને 360 રૂપિયા એની શું કહે છે? યંત્રનું વેચાણ કરેલું છે. તો યંત્રનું વેચાણ કરતા જે નુકસાન થયું હોય તે અહીંયા બતાવીશું. તો અહીંયા શું આવશે? આ 360 એ વેચાણ કરેલું છે તો બાદ કેટલા આવશે? 1240 માઇનસમાં. ત્યારબાદ રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ બી કેટલું આવ્યું? 14,000. અને નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ જોઈએ આપણે. તો બેંક લોન પરત, બેંક લોન પરત લખેલી છે આપણને અહીંયા લાંબા ગાળાની 14,000. આ શરૂઆતની છે તો 14,000 માઇનસ કરીશું. માઇનસ કરીશું ને કારણ કે આપણને લોન પરત કરવાની છે, રોકડ જાય છે. ડિવિડન્ડ ચૂકવ્યું એ બી ડિવિડન્ડ તો 4600 માઇનસમાં થશે. તો નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ કેટલો છે? 18,600. 18,600 તો એ શું થયું? નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ એ માઇનસમાં આવે છે. હવે કુલ રોકડ પ્રવાહનો પ્લસ જે ત્રણે છે એ, બી અને આ સી ત્રણેયનો સરવાળો કરતા કેટલો મળે છે આપણને? 1620. આ 1620 છે તે 1620 ને ક્યાં મૂકતા? અહીંયા આવી ગયું. હવે આ શરૂ સિલક કેટલી છે? 100 રૂપિયા આપેલી છે. શરૂની સિલક 100. રોકડ કેટલી આપી છે? 100 આપેલી છે. તો અહીંયા 100 મૂકતા તો આખરની સિલક આપણને કેટલી મળી જશે? 1720. તો આપણને અહીંયા મળી, જો દાખલામાં આપણને આપેલું જ છે અહીંયા જે બેંક સિલક છે અહીંયા 120 અને 1600 તો 1720 થઈ ગયા. તો આપણને આ આખરની સિલક મળી ગઈ. તો આવી રીતે આપણે કન્ફર્મ કરી શકીએ કે આપણો દાખલો સાચો છે. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક અહીંયા પૂરો થાય છે કે રોકડ પ્રવાહની ગણતરી કેવી રીતે કરવી અને તેના પત્રક કેવી રીતે તૈયાર કરવું. 3 ભાગમાં રોકાણની પ્રવૃત્તિ, કામગીરીની પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિમાં કેવી રીતે તેના 3 ભાગમાં વિગતો બતાવી અને કેવી રીતે તેની ગણતરી કરવી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. થેન્ક યુ.